નમસ્તે મિત્રો, બધાને સીતારામ। આજે આપણે ભરવાનો છે 83 દોરી વાળો સાદો ખાટલો। દોરી વાળો સાદો ખાટલો આખો વિડીયો જોઈજો મિત્રો, એટલે તમને આવડી જશે। આપણે 4 નું હલવાનું, 4 થઈ ગયા। અહીંયાથી આ બાજુ લઈ લેવાનું। અહીંયા ઉપરથી લઈ લેવાનું, તે સાઈડમાં કરી લેવાનું। આ રીતે તમારા આથી પારતું રહેવાનું। ચાર તો ડાયરેક્ટ તમારા તો ભરી લેવાના થાય છે। અહીંયા આપણે શું કરવાનું છે, આ બે ઉપાડવાના, જેના આપણે ગુજરાતી ભાષામાં જીભી કહીએ। બે ઉપાડે પછી આપણે અહીંયા બે ઉપાડ્યા, હવે અહીંયા 4 ઉપાડવાના। સાદો ખાટલો બગડ્યો કહેવાય। હવે આપણે અહીંયાથી આ બે એક વધારતું જોડના બે ઉપાડ્યા, આ વચ્ચેના બે દબાઈ દેવાના અને પછી બે ઉપાડી લેવાના। પછી પાછા અહીંયા આ બે ઉપાડવાના, વચ્ચેના 4 બે દબાવ્યા, હવે 4 દબાવવાના અને બે ઉપાડવાના।
હવે અહીં 4 હારા પૂરા થઈ જાય એટલે એ આ બાજુથી લઈ અને એ આ 2 ઉપાડવાના, પછી 2 દબાઈ અને વચ્ચેની 2 જીભી ઉપાડી લેવાની, પછી 2 દબાઈ અને આ 2 ઉપાડી લેવાના. આ રીતે તમારે આમ ભેગું કરતું રહેવાનું. પછી અહીંયાના વેસરથી ચાલુ થાય. પછી આ વારે એક વધારે આ ઉપાડ્યું તો વારે આ એક વધારે લઈ 2 ઉપાડી લેવાના. પછી 2 દબાઈ અને આ વચ્ચે 2 જીભી 2 જીભી છે, આ 2 ઉપડી તો અલદન 4 ઉપડશે. પછી 2 દબાઈને 2 ઉપાડી લેવાનું. એ રીતે તમારા ખાસ વચ્ચે જીભીને ધ્યાન. હવે પછી આ 2 વારે એક નવું લઈ લેવાનું, આમાંથી 2 દબાયા 2 ઉપાડ્યા 2 દબાયા, વચ્ચેની જીભી 2 દબશે ને 2 ઉપડશે. પછી 2 દબશે ને 2 ઉપડશે. આ બગડિયો ખાટલો કહેવાય. તગડિયામાં 3 દબાણ 3 ઉપડે એવું આવ. હવે આ નવેસરથી 2 ઉપડશે, પછી 2 દબશે ને 2 ઉપડશે. પછી આ જીભી 2 દબાણેથી અલદન 4 દબશે. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાની. 2 ઉપડી પહેલાં, પછી 4 ઉપડી, પછી 2 દબી 4 દબી, પછી 2 ઉપડી 4 ઉપડી. એ રીતે તમારા જીભીમાં ખાસ ધ્યાન રાખવાની. પછી 2 ઉપડી 2 દબાઈને 2 ઉપાડી લેવાની. હવે અહીંયા આ પૂરું થઈ ગયું એટલે આ બાજુથી અહીં 4 હારાનું પૂરું થઈ ગયું એટલે આ બાજુથી લઈ લેવાનું. આ બાજુથી લેવું એટલે એક આ લઈ લેવાનું, એક આ 2 ઉપડી 2 દબી 2 ઉપડી 2 દબાયા 2 ઉપાડ્યા. હવે 4 દબી હતી અલદનની 2 ઉપડ્યા. પછી 2 દબાઈ 2 ઉપાડ્યા, 2 દબાઈ 2 ઉપાડ્યા. આ બાજુ દોસ્તો તમે વિડીયોમાં બન્યા રહેજો. 2 ઉપાડ્યા 2 દબાયા 2 ઉપાડ્યા, 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 2 દબાયા 2 ઉપાડ્યા. હવે અહીં 2 દબાયા 4 દબશે. આ જીભીની ખાસ ધ્યાન રાખવું. 4 દબાઈને 2 ઉપાડ્યા, 2 દબાયા 2 ઉપાડ્યા. બે દબાયા 2 ઉપાડ્યા. એ રીતે તમારે 2નું બગડિયો હાલવા દેવાનું. હવે અહીંયા 4 પૂરા થઈ ગયા એટલે 4 બાજુમાંથી લઈ લેવાનું. પછી અહીંયાથી એક લેવાનું, આ 2 ઉપડે તો
એક છોડીને એક અહીંયાથી લેવાનું. આ વારે એક વધારતું જવાનું. 2 ઉપાડ્યા પછી 2 દબાયા, 2 ઉપાડ્યા પછી 2 દબાયા, 2 ઉપાડ્યા પછી 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાઈને 2 ઉપાડવાના. બગડિયામાં 2નું જ સિક્વન્સ આવે, ખાલી આગળ એક વધારતું રહેવાનું અને અહીંયા જીભીમાં આ 4 દબે તો હળદરના 2 ઉપડશે, પછી વળીના હારા 4 ઉપડશે. 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા. હવે અહીંયા 2 દબાયા, 2 ઉપાડ્યા, એક આમાંથી લઈ લેવાનું એટલે 2 થઈ જાય. પછી 2નું હાલવા દેવાનું. હવે અહીંયા જીભી એક 2 ઉપડી હતી, હળદરના 4 ઉપડશે. ખાસ વચ્ચે ધ્યાન રાખવાનું. હવે 4 ઉપડ્યા, હળદરના 2 દબશે, પછી 4 ઉપર 4 દબશે. સત રાખવાની છે. હા, મેં એક વધારી નાખી, 2 ઉપાડી લેવાના, 2 દબાઈ દેવાના, 2 ઉપાડવાના, 2 દબાવવાના, 2 ઉપાડે 2 દબાયા. એ રીતે તમારે હાલવા દેવાનું. 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 દબાયા અને 2 ઉપાડ્યા. અહીંયા જીભી આવે, અહીંયા ધ્યાન રાખવાની. 2 દબે છે તો હળદરના 4 દબા. પછી 2 ઉપાડીને 2 દબાવવાના, 2 ઉપાડીને 2 દબાવવાના. પછી એ રીતે જ આવો ઠેઠ લગન. પછી એ રીતે જ આવશે. બે ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા. અહીંયાથી આ ખાટલો હાજર કરી આ રીતે લઈ આ ભાગ ખેંચી લેવાનો એટલે આ બંને બાજુથી ભરાતો આવો. આ ખાટલામાં ભરતા વાર ના લાગે, રજવાડી ખાટલામાં વાર લાગે. રીતે લઈ અને અહીંયા 4 થઈ જાય એટલે હવે ઉપર લેવાનું. ઉપર લઈને એક આંકા લેવાનું, એક આ બાજુ 2 ઉપાડી લેવાના. 2 ઉપાડ્યા, 2 દબાય, 2 ઉપાડ્યા, 2 દબાય, 2 ઉપાડ્યા, 2 દબાયા. એ તો 2નો સિક્વન્સ. વચ્ચે ખાલી જીભી આવે છે તે ધ્યાન રાખવાની. 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાયા, 2 ઉપાડ્યા, 2 દબાઈને 2 ઉપાડ્યા, 2 દબાઈને 2 ઉપાડ્યા. હવે અહીંયા 4 દબ્યા છે એટલે 2 ઉપડશે અને પછી 4 ઉપડશે, પછી 2 દબશે ને 4 ઉપડશે. ખાસ અહીંયા ધ્યાન રાખવાની. તમારે કોઈ ભૂલ પડશે ને તો અહીંયા આવીને પકડાશે. પછી 2 તેમ 2નું સિક્વન્સ
હાંકતું રહેવાનું. દડો બીજા કલરની દોરી લઈ લઈએ. તો આપણે દોરી બદલાઈ વાદળી કલરની લઈ લીધી છે. હવે પાછા રાબેતા મુજબ ચાલુ કરી દઈએ. અહીંયાથી એક વધારે લેવાની, બે ઉપાડી બે દબાઈ, 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 બે ઉપાડી. અહીંયા દબશે અંદર બે, એટલે વળી 4 દબશે. પછી 2 નું હાલશે એમને. બંને બાજુ એક ખરું તાણ એટલે બંને બાજુ ભરાય. હવે અહીંયા એક ઉપાડી બે ઉપાડી બે દબાયા, પછી 2 દબાઈને 2 ઉપાડી બે દબાઈ, 2 નું સિક્વન્સ ચાલવા દેવાનું. બે દબીથી હવે 4 દબશે. જીભીમાં ખાસ ધ્યાન આપવાની તમારે. પાયો અધર કરીને આ રીતે દોરી આમાં ઉપર લઈ લેવાની. પછી આ ભાગ આ રીતે ખેંચી લેવાનો એટલે બંને બાજુ ભરાતું આવે.